માણસ અંદર હમાઈ જાય ને તો એ રાવણ નો થાય. રાવણ ગજબ છે સાહેબ, ગજબ છે. એ અનિષ્ટને વિશ્વ કલ્યાણ માટે નષ્ટ કરવા માટે એ માણસ વેદનો વિદ્વાન હતો, વેદની વાતો કરતો હતો. ઘણા લોકો વેદનો આશ્રય કરે છે પણ વેદ વિરુદ્ધ વર્તન કરે છે. રાવણનું વર્તન વેદ વિરુદ્ધ હતું. ત્યારે સનાતન ધર્મને બહુ જરૂર પડે. બા એવું પરમ તત્વ જેને માલ્યવંત રાવણને કહે છે, મંદોદરી રાવણને કહે છે તમે રામ ભજો, રામ ભજો. વાલ્મીકીમાં એ વખતે રામને વિષ્ણુના અવતાર તરીકે સ્વીકારવામાં આવ્યા છે. એમ કહેવામાં આવ્યું વાલ્મીકી, રામ તમારી સામે આવે તો સમજો ઇન્દ્ર આવ્યો છે, રામ તમારી સામે આવે તો સમજો રુદ્ર આવ્યો છે, રામ તમારી સામે આવે તો સમજો તમામ દેવતાઓ આવ્યા છે. રામમાં બધા દેવતાઓનો નિવાસ છે, જગ નિવાસ તુલસીનો શબ્દ. આખું બ્રહ્માંડ એમાં સમાહિત છે. એવી રામકથા ગોંડલમાં મંડાણી છે. ત્યારે 100 કરોડ ઝાડ રોપીએ, 100 કરોડ હનુમાન ચાલીસાના પાઠ કરીએ અને આવું કંઈક કરે. તમે કહેશો ક્યાં ઝાડ વાવવા? કોઈના માથા ઉપર નહીં. સર પંચાયતને પૂછી ગામની શોભા જાગે, કોઈને આડા ન પડીએ, ઘણા ન થાય. ઘણા લોકો તો એટલે ઝાડ નથી વાવતા. પછી ત્યાં ગાયું ને ભેંસો આવીને બેસે એટલે પણ ગાયું ને ભેંસો બેસે તો તે વાયુ છે તો બેસે. ઘણા આની બીકે તે નથી વાવતા. આવું કંઈક કરીએ, ગોંડલની કથામાંથી કંઈક પરિણામ લાવીએ. એવું રામ તત્વ, એની રામ કથા, જેનું નામ અનંત, જેનું રૂપ અનંત, જેના વિચારો અનંત, જેની વિચારોનો વિસ્તાર અનંત, એવા પરમાત્મા રામ, એની આ કથા શતકોટી પ્રવિસ્તરમ. શતકોટી. તો બાપ એ રામકથામાં શિવ વિવાહની કથા કરવાની છે અને શિવ વિવાહ પછી ભગવાન રામના પ્રાગટ્યની કથા ગાવી છે. આજે તો નક્કી કર્યું છે, પછી ખબર નહીં. આટલા વર્ષો પછી પણ હું કહું છું મારું નક્કી કરેલું કાંઈ થતું નથી. હું નક્કી જરૂર કરું કે ત્રીજે દિવસે રામ જન્મ કરી નાખવો જોઈએ, જેથી કરીને બીજા પ્રસંગોને થોડોક નાનો મોટો ન્યાય અપાય. પણ ખબર નહીં, પછી અહીંયા બેઠા પછી કંઈક જુદું જ થાય. પણ આજ તો લગભગ નહીં 90% રામ જન્મ સુધી અમે તો આ બધા ઉત્સવો બંધ કરી દીધા. રામ જન્મનો ઉત્સવ ને આ બધું પહેલા વળી થોડુંક કરતા હતા, બંધ કરી. કારણ કે પછી હું તો જે કહું એ પ્રમાણે તો કઈ રામ જન્મ કરાવું નહીં. એટલે 4 દિવસથી યજમાનો તૈયાર થઈને આવે ને પાછા ઘરે જઈને નવા કપડાં પહેરે, ઘરેણા પહેરે, અને આજે તો રામ જન્મ બાપુ કરાવશે ને આપણે તો નંદ ભાઈઓ કરશું. હું કાંઈ કરાવું નહીં. એટલે કોઈને કાંઈ તૈયારી કરવાની રહેતી જ નથી સાહેબ. અહીંયા ગમે ત્યારે રામ તો ગમે ત્યારે પ્રગટે સાહેબ. જે દિવસે આપણામાં રામ પ્રગટે તે દી રામનવમી. આજે તો લગભગ સીતારામ બાપુ નહીં થતું છે. 2-3 દિવસથી બાપુ કહે છે પણ ક્યારે કરશે રામ બાપુ? આજ તો આજ ભલે. તો બાપ શિવ ચરિત્રનો મહિમામાં આપણે આગળ વધીએ એ પહેલા એક પ્રશ્ન 2 દિવસથી મારી પાસે પડ્યો છે, એ મેં લખી લીધો. કોઈ ભાઈ નાની એવી ચિઠ્ઠી આપી કે રામાયણમાં ભેદ ભક્તિ છે એનો અર્થ શું કરે? રામાયણનો પ્રશ્ન છે એટલે મને ગમે, કારણ કે એમાં ગુરુ કૃપાથી કંઈક એકાદ આના જેટલું હું કહી શકું. હોળા નતું એકાના જેટલું કહી શકું. ક્યારેક એકાના જેટલું ન કહી શકું, ક્યારેક કાંઈ પણ ન કહી શકું, એવું પણ બને. શાસ્ત્ર રાજા અને સ્ત્રી એ એટલા બળવાન છે કે કોઈને આધીન ન થાય એવું રામચરિત માનસમાં લખ્યું.
રાજા કોઈ દિવસ આધીન નથી કોઈને. શાસ્ત્ર કોઈ દિવસ કોઈને આધીન નથી. આપણે જ એને આધીન રહેવું. અને દુર્ગા શક્તિ, પરાંબા, માતૃશરીર એ કોઈને, એ પોતાની ઉદારતાથી કોઈનો આશ્રય સ્વીકારે એક વાત જુદી છે. બાકી શાસ્ત્ર, રાજા અને યુવતી એ કોઈને વશ નથી થતા. એવું રામાયણનું એક સૂત્ર છે.